કંટાળો છે ને, કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, અહીંયા તેજ હોય ને એટલે તમે એમાંથી પણ રસ્તો કાઢી શકો, એમાંથી પણ ગ્રો થઈ શકો. ડુ યુ બિલીવ? આ ટ્રેવિસ કેલેનિકની ઉબરની સ્ટોરી છે. બરફ વર્ષામાં ટેક્સીની રાહ જોતા જોતા એને ઉબરની શરૂઆત કરી અને બિલિયનર થઈ ગયા. આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે કોરોના દરમિયાન બિચારા સ્ટ્રેન્ડેડ થઈ ગયા કે અચાનક લોકડાઉન જાહેર થયું એટલે દૂર જઈ શકે એમ નહોતા. તો કે આપણે કંઈક કરીએ, તો કે ઇન્ડિયા માસ્ક નથી બનતા, આપણે માસ્ક બનાવો. આઈઆઈટી મંડી હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓએ એક જણાએ વિચાર આપ્યો કે આપણે શેનાથી માસ્ક બનાવવાના? તો કે વેસ્ટ મટીરિયલમાંથી. પછી આપણા જેવા કોઈ બુદ્ધિશાળી હશે ટીમમાં, વેસ્ટ મટીરિયલમાંથી તો કંઈ માસ્ક બનતા હશે, તને ખબર છે ને આમાંથી ઓક્સિજન લેવાનું હોય. ત્રીજો વિચાર આવ્યો કે આપણે છે ને વોટર બોટલ્સ, મિનરલ બોટલ્સ આવે છે ને એના પ્લાસ્ટિકમાંથી આપણે માસ્ક બનાવો. હવે આ ગાંડ પણ થાય કે નહીં? પણ આઈઆઈટીના સ્ટુડન્ટ્સ હતા ને, સ્ટુડન્ટ્સ ઓફ આઈઆઈટીના સ્ટુડન્ટ્સ જ માઇક્રોસોફ્ટ, ગૂગલ ને નાસા ચલાવે છે. પ્લાસ્ટિક, વોટર બોટલ પ્લાસ્ટિકમાંથી બનાવો માસ્ક. સોલ્યુશન્સ પ્રિપેર કર્યા કેમિસ્ટ્રી લેબમાં, ડિઝોલ્વ કરી બોટલ્સ આખા કેમ્પસમાંથી, ભેગા એડમિન બિલ્ડિંગમાંથી, કોલેજમાંથી, હોસ્ટેલમાંથી, અને બધી બોટલ્સ ભેગી કરીને સોલ્યુશનમાં ઓગાળી અને મહેનત કરતાં કરતાં 2-2.5 મહિને એ લોકો એક નોન વોવન સોફ્ટ મેમ્બ્રેન તૈયાર કર્યું જે માસ્ક તરીકે ઉપયોગ થઈ શકે, પેટન્ટ કરાવી અને આઈઆઈટી મંડીનું નામ એમને રોશન કર્યું. એફોર્ડેબલ N95 ક્વોલિટીનું માસ્ક. હવે આ વિચાર કેવો કહેવાય? વેસ્ટ વોટર બોટલના પ્લાસ્ટિકમાંથી માસ્ક બનાવવાના. ઇન્સ્પાયર્ડ બાય વિઝન. તમે જે જોવો ને એ ઉપયોગી છે જ, જે જોવો એ ઉપયોગી છે, જે વિચાર કરો એ ઉપયોગી છે. તો એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય અ વિઝન. પ્રમુખ સ્વામી મહારાજ 1980માં લોસ એન્જલસ અમેરિકા પધાર્યા. ફર્સ્ટ ટાઈમ હી વોઝ ગોઈંગ ટુ લોસ એન્જલસ. ફ્લાઇટમાંથી હજી ડેક ઉપર બહાર આવ્યા, એટલે ફર્સ્ટ A1 સીટ ઉપરથી બહાર આમ ડેક ઉપર આવ્યા અને આમ પહેલી જ વાર હજી આમ LAમાં આમ પહેલી જ દ્રષ્ટિ, પહેલો શ્વાસ લીધો ને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા મુંબઈ જેવું મોટું મંદિર કરવું છે. પહેલો શ્વાસ અને પહેલો એક્સપોઝર ટુ LA વેધર, અને હી ડીડ ઇટ. દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ ચિનો હિલ્સમાં, લોસ એન્જલસમાં કર્યું. ઇન્સ્પાયર્ડ બાય વિઝન કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા આપણે કરાય. અને આપણે બહુ બધો શું વિચારાય, LAમાં બી લીલોતરી સારી, ત્યાં શું ખાવી છે એ તું એન્જોય કર, ફરવા જાય ની ના નથી પાડતો, પણ આ મગજ ચાલુ રાખવાનું. ભગવાન એટલી બધી શક્તિ અહીંયા મૂકી છે, અનબિલીવેબલ એનર્જી અહીંયા મૂકી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમની જિંદગીમાં દુનિયાના સૌથી મોટા વિચારક ને સૌથી મોટા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન, એમને એમના રિસર્ચથી જે કંઈ દુનિયાને આપ્યું એ અદ્વિતીય છે. પણ પાછળથી સંશોધકો કહે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ પોતાની બુદ્ધિનો ફક્ત 3% જ ઉપયોગ કરી શક્યા. તો આપણે કેટલા કરતા હશું? આપણે 3 ખરા, પણ ક્યારે આવે? 0.00003 પોઈન્ટ પછી 2, 3, 4 મીંડા આવે અને પછી 3 આવે, અને તો પાછું શું કહીએ? બાપુ આપણો આઈડિયા. હા, તને કોણ પૂછે? એન્ડ એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. મારો ટાઈમ પૂરો થયો છે, અને બાકીની ખાલી તમને લિસ્ટ આઉટ કરી જાઉં છું. ફરી કોક વખત ભગવાનની ઈચ્છાથી મળશું. 5th is an ability to see connection between diverse things. 6th, an ability to cause as little harm as possible. 7th and 8th જે મને બહુ પ્રિય છે અને ગમે છે, 7th quality of spiritual intelligence is an ability to probe and ask fundamental questions of life. અને 8th, an ability to work against a convention. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું કે થશે અને કામ કરશું. તો આ 8 ક્વોલિટીઝ ઓફ અ સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ પર્સન. તમારી બુદ્ધિમત્તા વિકસાવવાની, તમારી લાગણી અને ભાવનાઓ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ વિકસાવવાની. પણ મોર દેન ધેટ, what you need to expand, what you need to grow, what you need to work in is your spiritual intelligence. આધ્યાત્મિક બુદ્ધિ, એમાં 8 મુદ્દા છે. એટલે ફરી વખત થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.